સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી ચેનલ જર્ની વિથ ઈલા એન્ડ કંદકમાં. આ છે સ્વામિનારાયણ પોઈચા નીલકંઠ ધામ મ્યુઝિયમ એક્ઝિબિશન GQE. બરાબર, ત્યાં અમે પહોંચી ગયા છીએ. 200 રૂપિયા એક વ્યક્તિની ટિકિટ છે, નાના બાળકોની 100 રૂપિયા છે. અને આપેલા વેલો એનો ગાર્ડન આવ્યો છે. બહુ જ સુંદર નજારો છે. ગાર્ડનમાં ઘણી બધી મૂર્તિઓ છે. જો એનું કોતરણી કામ જોવાલાયક છે. ગ્રીનરી તો છે જ ચારે બાજુ. બધા નજારો જોઉં કે વિડીયો બનાવું એ જ નથી સમજાતું. માં સરસ્વતી દેવી મૂર્તિ. ચાલવાનું ખૂબ બધું છે, બહુ મોટું છે એક્ઝિબિશન. પૂરતો ટાઈમ લઈ અને જવું પડે. 2 થી 2.5 કલાક તો ઓછામાં ઓછા ગણી લેવાના. આ બધા શોપીસ છે એ ટાયર માંથી બનાવેલા છે. આ સ્વામિનારાયણ ભગવાન તપ કરે જંગલમાં, તો પ્રાણીઓ પણ શાંત થઈને એની પાસે બેસી ગયા છે એવું દર્શાવવામાં આવ્યું છે. ચો તરફ હરિયાળી 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 જોવા મળશે. જો આ સ્પેશિયલ બધાને ફોટોગ્રાફી કરવા માટે ફૂલોથી શણગારેલ ગાડું છે. આ જંગલની થીમ બનાવેલી છે. આ ટાયરનો વેસ્ટ માંથી કેવો બેસ્ટ ઉપયોગ કર્યો છે જોવા જેવું છે. બધા ટાયરને કલર કરી અને સરસ રીતે ગોઠવેલા છે. દરેક જગ્યાએ બોર્ડ મારેલા જ છે. સ્વામિનારાયણ ભગવાન બળદગાડામાં સવાર. બાલ ગોપાલ કૃષ્ણની લીલા. ભોળાનાથ મૂર્તિ.
અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ રથ. બધે બાજુ ડાયરેક્શન ના એરા દોરેલા જ છે. ઉપર જવાનું, નીચે જવાનું. આ એવો કુંભકર્ણ, જો કુંભકર્ણ સૂતો છે, એને જગાડવાની કોશિશ કેવી રીતે થાય છે. જો નગારા વગાડીને, સોયા ભોકીને. બહુ સુતા હોય ને આપણે કહીએ ને કુંભકર્ણ જેવા છે. આ જો કુંભકર્ણ સૂતો છે. પછી ત્યાંથી નીચે ઉતરવામાં પગથિયા ઉપર પણ કેવું સુંદર દ્રશ્ય દેખાય છે. આમાં સાવચેતી રાખવી પડે થોડી, બહુ શાંતિથી સમજીને ઉતરવું પડે. મોટી ઉંમરના અને નાના બાળકોએ તો ખાસ ધ્યાન રાખવું પડે. આ છે મિરર શો. મિરર શો માં બાળકો તો બહુ જ, બાળકોને તો મજા આવી જાય એવું છે. અંદર થોડુંક ભૂલભુલામણી જેવું પણ છે. આવ્યો પુલ, ઝૂલતો પુલ. મને ઋષિકેશના લક્ષ્મણ ઝૂલાની યાદ આવી ગઈ. ઝૂલતા પુલમાં હાલવાની બહુ મજા આવી જાય એવું છે. બે સાઈડ પાણી. આવ્યું ગાર્ડન. એન્જોય પાર્ક. જો ત્યાં સામે બોર્ડ મારેલું જ છે. નાના છોકરા જેવું બનીને આપણે હિંચકા ખાય એવું સરસ ગાર્ડન છે. બચ્ચો કે સંગ બચ્ચે બને જાય ગીત છે ને, એની જેમ અમે નાનકડા છોકરાઓની જેમ હિંચકા ખાધા. બહુ આનંદ આવ્યો. તમને મારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, કોમેન્ટ તો અચૂક કરજો, લાઈક કરજો, શેર કરજો. વિડીયો જોવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફરી મળશું નવા કંઈક વિડીયોમાં.